નમસ્કાર. ભાજપની મોટી ભયંકર ખબર. ગુજરાત અને રાજસ્થાનમાં એક જ કંપનીએ સપ્લાય કરી હોવા છતાં રાજ્ય સરકારે 500 રૂપિયા વધારે ચૂકવ્યાની જાણકારી મળી રહી છે. છતાં આ બાબતે સરકાર દ્વારા કેમ કોઈ અધિકારી કે મંત્રીએ સામે કાર્યવાહી ન થઈ તે પણ એક સવાલ છે. અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ગ્રીમકો દ્વારા ટેન્ડર પ્રક્રિયા વખતે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. એ મુજબ બીડના ભાવ આવ્યા છે. ગુજરાતમાં રાજસ્થાનમાં મળેલ ભાવ કરતાં 587 રૂપિયા, પશ્ચિમ બંગાળ મળેલ ભાવ કરતાં 425 રૂપિયા વધુ હોય અને તે બાબતે L1 કંપની દ્વારા જસ્ટિફિકેશન આપવામાં આવે એ યોગ્ય કેવી રીતે જણાતું નથી. માટે અમારો આક્ષેપ છે કે ગરીબ દીકરીઓ માટેની યોજના ખરીદાતી સાયકલમાં થયેલા 10 કરોડના ભ્રષ્ટાચારમાં સીએમ ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી આ કંપનીએ ઓર્ડર આપ્યો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય 1 મહિના કરતાં વધારે સમય થયો છતાં હજુ સુધી પાછળના વર્ષની સાયકલની દીકરીઓને મળી નથી. સાયકલની ડિલિવરી જે કંપનીને કરવામાં આવી છે તેની ગુણવત્તાની ચકાસણી થાય. ધન્યવાદ. જય હિન્દ.